જય શ્રી કૃષ્ણ. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ભગવદ્ ગીતાના એક શ્લોક દ્વારા માણસની એક ખૂબ જ ઊંડી અને શક્તિશાળી ભાવનાને સમજીએ. એ ભાવના છે ભય. ક્યારે એવું બન્યું છે કે કોઈ મોટા પ્રતિસ્પર્ધીને જોઈને આમ અંદરથી એક ચિંતા જેવું લાગે? ભલે બિઝનેસ હોય, પરીક્ષા હોય કે પછી જીવનની કોઈ પણ સ્પર્ધા હોય. આ એક એવી લાગણી છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ છે. અને આ જ લાગણી ભગવદ્ ગીતાના એક શ્લોકને આપણી આધુનિક જિંદગી સાથે જોડે છે. તો આજની આપણી ચર્ચાનો આધાર છે અધ્યાય 1નો શ્લોક નંબર 4. એક એવો શ્લોક જે કોઈના મનમાં છુપાયેલી ચિંતાને શબ્દોમાં ઉતારી દે છે. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. 4. તો આ શ્લોકનો સરળ ભાષામાં અર્થ શું થાય? એનો અર્થ એ છે કે આ પાંડવોની સેનામાં ભીમ અને અર્જુન જેવા મહાન યોદ્ધાઓ છે, જે યુદ્ધમાં કોઈથી કમ નથી. અને એટલું જ નહીં, એમની સાથે યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા મહારથીઓ પણ ઊભા છે. હવે આ શબ્દો કોણ બોલી રહ્યું છે અને ક્યાં બોલી રહ્યું છે એ સમજવું બહુ જ જરૂરી છે. તો ચાલો કુરુક્ષેત્રના એ યુદ્ધના મેદાનમાં જઈએ. દ્રશ્ય કંઈક આવું છે. યુદ્ધ બસ શરૂ જ થવાની તૈયારીમાં છે અને કૌરવોનો રાજા દુર્યોધન સીધો પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. હવે અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. જરા વિચારો, એક સેનાપતિ યુદ્ધ પહેલાં શું કરે? પોતાની સેનાના વખાણ કરે ને, પણ દુર્યોધન અહીંયા કંઈક ઊંધું જ કરે છે. એ પોતાની સેનાની વાત કરવાને બદલે સામેવાળા પાંડવો કેટલા તાકાતવર છે એ ગણાવવા માંડે છે. આ એની રણનીતિ નથી, આ એના મનની સ્થિતિ છે. એ એક પછી એક નામ લે છે: ભીમ, અર્જુન, યુયુધાન, વિરાટ અને દ્રુપદ. આ દરેક નામ એના મનમાં એક મોટા ખતરા સમાન છે. એનું ધ્યાન પોતાની તાકાત પર છે જ નહીં, બધું ધ્યાન દુશ્મનની તાકાત પર કેન્દ્રિત થઈ ગયું છે. અને એટલે જ આપણે કહી શકીએ કે આ કોઈ આત્મવિશ્વાસથી ભરેલા નેતાના શબ્દો નથી. ના, આ તો એના મનમાં જે ડર બેસી ગયો છે ને, એ જ શબ્દો બનીને બહાર આવી રહ્યો છે. એ જાણે અજાણે સ્વીકારી રહ્યો છે કે એના દુશ્મન કેટલા શક્તિશાળી છે. તો હવે સવાલ એ થાય કે હજારો વર્ષ જૂની આ વાતનું આજે આપણા માટે શું મહત્વ છે? ચાલો એને આજના સમય સાથે જોડીને જોઈએ. જુઓ, મેદાન બદલાઈ જાય છે, પણ લડાઈ અને એની ચિંતા એની એ જ રહે છે. ત્યારે કુરુક્ષેત્રમાં પાંડવોની સેના હતી. આજે કદાચ બિઝનેસમાં કોઈ મોટો હરીફ હોય, સ્પોર્ટ્સમાં કોઈ મજબૂત ટીમ હોય કે પછી ભણવામાં કોઈ હોશિયાર મિત્ર હોય. પરિસ્થિતિ એ જ છે, ખાલી પાત્રો બદલાયા છે. તો પછી દુર્યોધનની આ ભૂલમાંથી આપણે શીખવાનું શું છે? આ ભયને આપણે એકાગ્રતામાં કેવી રીતે ફેરવી શકીએ? આમાંથી સૌથી મોટી શીખ એ છે કે દુર્યોધનનો ભય ખોટો નહોતો. એને ખબર હતી કે એના દુશ્મન શક્તિશાળી છે, પણ એની ભૂલ એ થઈ કે એ ભયથી ડરી ગયો. એ ભયને પોતાની તાકાત ન બનાવી શક્યો. વિરોધીનો આદર કરવો સારી વાત છે, પણ એનાથી ડરીને હારી જવું એ સૌથી મોટી ભૂલ છે. તો આ જ્ઞાનને આપણે જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? બસ 3 સરળ પગલાં છે. પહેલું, આપણા પાંડવો કોણ છે એ ઓળખો, મતલબ કે આપણા સાચા પડકારો કયા છે. બીજું, એમની શક્તિ શું છે એ સમજો, એનો આદર કરો. અને ત્રીજું, એ સમજણનો ઉપયોગ પોતાની રણનીતિને વધુ ધારદાર બનાવવા માટે કરો. તો દુર્યોધને તો પોતાના મનની વાત, પોતાનો ડર ગુરુ દ્રોણ સામે મૂકી દીધો છે. પણ હવે આ સાંભળીને ગુરુ દ્રોણ શું કરશે? એમની પ્રતિક્રિયા કેવી હશે? આ સવાલનો જવાબ છુપાયેલો છે આવનારા શ્લોકમાં. એ જાણવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો. કાલે મળીશું અધ્યાય 1ના 5મા શ્લોકના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે. જય શ્રી કૃષ્ણ.